બાબા રામદેવ પીર મંદિર જે ગોત્રી ગાર્ડનમાં આવેલ છે તેમાં ગેરકાયદેસર રીતે જીર્ણોદ્ધાર કરી પોતાનું પર્સનલ બેંક એકાઉન્ટનું સ્કેનર લગાવી સમાજ તથા અન્ય સ્થળેથી તથા મોટા ઉદ્યોગપતિઓ પાસે જઈ લાખો રૂપિયાનું દાન એકત્ર કરી વર્ષ 2024થી આજ દિન સુધી તેનો હિસાબ આપેલ ન હતો, જેથી રામદેવનગર સ્થિત લોકોએ એકત્રિત થઈ આ સ્કેનર લગાવનાર મહિલાનો ઉગ્ર વિરોધ કરવામાં આવેલ હતો। આ પ્રસંગે વિસ્તારના 100થી વધારે સદસ્યો હાજર રહ્યા હતા અને સમાજના 25 જેટલા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। આ મંદિરનું એ નથી, પણ તમારા વડવાઓએ તમે પોતે લોહી પાણી રેડીને આ મંદિરને ઊભું કરેલું અને એ મંદિર આજે કોઈ થર્ડ પાર્ટી 1 વર્ષમાં એનો કબજો જમાવીને અને જીર્ણોદ્ધાર બાંધાઈને અને માલિક થઈ જાય। આ 80 વર્ષના માસ્ટર સાહેબ છે એમની પાસે એનો કબજો લઈને દાન પેટીની ચાવી લઈ લે, એને કોઈ 3, 24, 25, 26, 3 વર્ષ में એનો હિસાબ ના આપે तो તમે શું શાંત બેહી रहे। यहाँ पे मुद्दा ये है कि रामदेव नगर पहले यहाँ हमारे समाज के 2000 से भी ज़्यादा लोग रहते थे और इन लोगों की बहुत बड़ी वसाहत थी, बट गुजरात सरकार का एक आदेश हुआ कि इस पूरी वसाहत को निकालना है और सभी जितने भी घर थे तो म्यूनिसिपल कॉरपोरेशन ने निकाल दिया और वहाँ पे ये गार्डन का निर्माण किया। और यहाँ स्थित एक मंदिर था जहाँ 50-60 साल पुराने जो लोग रहते थे उन लोगों ने बनाया था। यहाँ कुछ लोगों ने अपना इलीगल कब्जा करने के लिए यहाँ अपना स्कैनर लगा दिया, पर्सनल स्कैनर, और यहाँ खुद अपना मालिक होने का ये जो दावा करता है उसके लिए यहाँ के सभी लोकल जो लोग हैं इकट्ठे हुए और इसके लिए जो भी मिलके अगर अच्छा सॉल्यूशन निकाल के एक कमेटी बना के कमेटी का गठन करके आने वाले समय में ये लोग अपना बैंक अकाउंट ओपन करवा के उसका स्कैनर लगाएंगे। कुछ लोगों ने यहाँ पे अपना खुद का स्कैनर लगाया, पर्सनल स्कैनर, तो जो भी डोनेशन आता है जो भी आता है वो अपने खुद के पर्सनल अकाउंट में जाए। ये यहाँ के गोत्री रामदेव नगर स्थित लोगों के ध्यान में आया, तभी उन्होंने यहाँ के विस्तार के लोगों ने बताया कि ये ऐसे ऐसी समस्या है। तो ये समाज के सभी जो लोग हैं वहाँ इकट्ठे होकर इन लोगों के साथ बातचीत किया और आने वाले समय में जो लोग रामदेव नगर के जो भी सोचेंगे वही काम आगे करेंगे, वही इनका डिसीजन के मुताबिक आगे कमेटी का गठन होगा और आगे जो बाकी रहेगी वो कार्यवाही होगी। દક્ષિણી ફળિયા સાર્વજનિક યુવક મંડળ દ્વારા શ્રી છત્રપતિ શિવાજી મહારાજની થીમ લોન્ચ કરી અને પાઠ પૂજન કરવામાં આવ્યું। દક્ષિણી ફળિયા સાર્વજનિક યુવક મંડળ દ્વારા આ વર્ષે પણ ગણેશ ઉત્સવની પર્યાવરણ અનુકૂળ ઉજવણી માટે તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। વર્ષ 2000થી ગણેશ સ્થાપના કરતા આ મંડળે વર્ષ 2016થી સંપૂર્ણ પેપર મટીરિયલનો ઉપયોગ કરીને 100% ઇકો ફ્રેન્ડલી મૂર્તિ અને ડેકોરેશન બનાવવાની અનોખી પહેલ કરી છે। આજે મંડળ દ્વારા ગણપતિજીના પાઠ પૂજનનો પવિત્ર કાર્યક્રમ યોજાયો હતો, જેમાં 2 મહત્વની જાહેરાતો કરવામાં આવી હતી। પ્રથમ, મંડળની પ્રવૃત્તિઓને ડિજિટલ પ્લેટફોર્મ પર લઈ જવા માટે કાર્યકર્તાઓ દ્વારા એક નવી વેબસાઇટ લોન્ચ કરવામાં આવી છે। બીજું, ઉત્સવના 2 મહિના પહેલાં જ આ વર્ષની વિશેષ થીમ શ્રી છત્રપતિ શિવાજી મહારાજની થીમ જાહેર કરવામાં આવી છે। મિલિંદભાઈ મંડળના કાર્યકર્તાએ જણાવ્યું હતું કે શિવાજી મહારાજ માત્ર મહાન યોદ્ધા જ નહીં પરંતુ એક કુશળ રાજા, આદર્શ પુત્ર, વેપારી અને ફાધર ઓફ ઇન્ડિયન નેવી પણ હતા। તેમના જીવન ચરિત્રના આ વિવિધ પાસાઓને ડેકોરેશન દ્વારા શ્રદ્ધાળુઓ સમક્ષ જીવંત કરવામાં આવશે, જેને લઈને આજે પાઠ પૂજન કરવામાં આવ્યો હતો। આ પાઠ પૂજનમાં મંડળના કાર્યકર્તાઓ અને સ્થાનિક લોકો હાજર રહ્યા હતા। સાથે સાથે અમે એક વેબસાઇટ બનાવી છે અમારી દક્ષિણી ફળિયા સાર્વજનિક યુવક મંડળ.org, એનું આજે અમે લોન્ચિંગ કરી રહ્યા છે। પ્લસ એની સાથે સાથે અમે એક થીમ જે આ વર્ષે રાખી છે એનું પણ અનાવરણ આજે કરી રહ્યા છે અને અમારી શિવાજી મહારાજના ચરિત્ર ઉપર થીમ રાખેલી છે। અમે 2000ની સાલથી ગણપતિ બેસાડીએ છીએ અને 2016ની સાલથી અમે ઇકો ફ્રેન્ડલી મૂર્તિની સ્થાપના કરી છે અને એમાં ડેકોરેશનથી માંડીને ગણપતિની મૂર્તિ 0% અમે પ્લાસ્ટિકનો યુઝ કરીએ છીએ। મેહુલ પાલેકર, દક્ષિણી ફળિયા સાર્વજનિક યુવક મંડળ વર્ષ આ 2026 છે, પણ અમારી ગણપતિની સ્થાપના વર્ષ 2000થી થઈ હતી અને 2016થી અમે ઇકો ફ્રેન્ડલી ગણપતિની સ્થાપના કરી હતી।
જે અમે સ્થાપના કરી હતી ગણપતિ સંપૂર્ણ પેપરના અને ડેકોરેશન પણ સંપૂર્ણ, જે ગુજરાતનું પહેલું એવું મંડળ હશે જે 2016થી લઈને 2025 સુધી અમે એના પર ડેકોરેશન કર્યું છે. અને આજે આપણે ગણપતિનું પાઠ પૂજનનો કાર્યક્રમ રાખ્યો છે. સાથે સાથે આપણા મંડળે, તમે જોઈ શકો છો, આપણા મંડળના કાર્યકર્તા છે એમને એક વેબસાઇટ લોન્ચ કરી છે. આજે વેબસાઇટ લોન્ચ કરવાના છે અમે. અને સાથે સાથે ફર્સ્ટ ટાઈમ એવું છે કે અમે દર વખતે એવું હોય છે કે અમે ક્યુરિયોસિટી રાખીએ છીએ કે થીમ અમે છેલ્લે ખબર પડે છે. આ વખતે પહેલાં એવું છે કે 2 મહિના પહેલાં અમે અહીંયા થીમ રિવીલ કરીશું. અને એ થીમ હું કહી દઉં છું, છત્રપતિ શિવાજી મહારાજ પર છે. કે છત્રપતિ શિવાજી મહારાજ બધાને એવું છે કે ફક્ત એક યોદ્ધા હતા, પણ યોદ્ધાની સાથે સાથે એક સારા રાજા હતા, સારા પુત્ર હતા, સારા વેપારી હતા, જેવું કહેવાય એમને ફાધર ઓફ નેવી પણ કહેવામાં આવે છે. એટલે ઘણું બધું એમનું જીવન ચરિત્ર છે જે અમારા દ્વારા આ વર્ષે મંડળમાં બતાવવામાં અને સમજાવવામાં આવશે. માંજલપુર વિસ્તારમાં આવેલા શ્રી કુબેરેશ્વર મહાદેવ મંદિર ખાતે વટ સાવિત્રી વ્રતની ભક્તિભાવપૂર્વક ઉજવણી. આજે જેઠ સુદ પૂનમના પવિત્ર દિવસે વડોદરા શહેર અને પંથકમાં વટ સાવિત્રી વ્રતની પરંપરાગત અને હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. વહેલી સવારથી જ આ શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા વડના વૃક્ષો પાસે સૌભાગ્યવતી સ્ત્રીઓની ભારે ભીડ જોવા મળી હતી. તહેવારના પૌરાણિક મહત્વ અનુસાર સતી સાવિત્રીએ પોતાના પતિ સત્યવાનના દીર્ઘાયુ અને ઉત્તમ સ્વાસ્થ્ય માટે યમરાજ પાસેથી પ્રાણ પરત મેળવીને આ વ્રત કર્યું હતું. આ જ પરંપરાને જાળવી રાખવા વડોદરાની પરિણીત મહિલાઓએ પૂજા સામગ્રી અને ફળફૂલ સાથે ભગવાન વડનારાયણ દેવની વિશેષ આરાધના કરી હતી. વડોદરા શહેર માંજલપુર વિસ્તારમાં આવેલ શ્રી કુબેરેશ્વર મહાદેવ મંદિર ખાતે મહિલાઓએ વડના વૃક્ષની ફરતે સફેદ સૂતરનો તાતણો બાંધીને શ્રદ્ધાપૂર્વક 108 પ્રદક્ષિણા કરી હતી અને પોતાના પતિના લાંબા આયુષ્ય તેમજ પરિવારના સુખ, શાંતિ અને કલ્યાણ માટે પ્રાર્થના કરી આશીર્વાદ મેળવ્યા હતા. આ ધાર્મિક મહોત્સવને પગલે સમગ્ર શહેરમાં વહેલી સવારથી જ ભક્તિમય માહોલ છવાયો હતો. આજે વડ સાવિત્રી છે. જેઠ સુદ પૂનમના દિવસે આજના શુભ દિને સતી સાવિત્રીએ પોતા પતિ સત્યવાનના આરોગ્ય માટે, દીર્ઘાયુષ્ય માટે આજના દિવસે આ પૂજન કર્યું. આજે તમામ બહેનો ભગવાન વડનારાયણ દેવની સાવિત્રી સાથે પૂજન કરશે અને 108 સફેદ સૂત્રના તાતણથી પ્રદક્ષિણા ફરી બધા પરિવારના કલ્યાણ માટે, પોતાના પતિના આરોગ્ય માટે, દીર્ઘાયુષ્ય માટે આજના શુભ દિને આ તમામ સૌભાગ્યવતી સ્ત્રીઓ બહેનો આજે આ વડ સાવિત્રીનું પૂજન કરે છે, વ્રત કરે છે. વડોદરાના માંજલપુર સ્થિત પંચાલવાડી ખાતે નિસહાય બ્લાઇન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વિશેષ સેવાકીય કાર્યક્રમ યોજાયો હતો. સંસ્થા દ્વારા દર મહિનાની જેમ આ મહિને પણ આશરે 60 જેટલા પ્રજ્ઞાચક્ષુ અને દિવ્યાંગ લોકોને આખા મહિનાનું રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. હાલ અમેરિકા સ્થિત દાતા નિલેશભાઈ શાહના આર્થિક સહયોગથી આ કીટ વિતરણ શક્ય બન્યું હતું. આ ઉપરાંત અમૃતલાલ પટેલ તરફથી તેમની પત્નીના જન્મદિવસ નિમિત્તે હાજર રહેલા તમામ દિવ્યાંગ ભાઈ બહેનો માટે ખાસ ભોજન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું, તેમ સંસ્થાના પ્રતિનિધિ મિતવા રાવલે જણાવ્યું હતું. આજે અમારી સંસ્થાની નિસહાય બ્લાઇન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા માંજલપુર પંચાલવાડી ખાતે કીટ વિતરણનું આયોજન કરવામાં આવ્યું છે. અમારા દાતાશ્રી નિલેશભાઈ શાહ, જે અત્યારે યુએસમાં છે, એમના તરફથી આ મહિને કીટનું વિતરણ કરવામાં આવ્યું છે. અમારી સંસ્થા દ્વારા દર મહિને કીટનું, અનાજની કીટનું બ્લાઇન્ડ તથા હેન્ડીકેપ લોકોને વિતરણ કરવામાં આવે છે. તથા અમૃતલાલ પટેલ દ્વારા આજના એમના પત્નીનો જન્મદિવસ હોવાથી એ લોકો બધા માટે જમવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. 60 જણને રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું છે, જેમાં આખા મહિનાનું રાશન આપવામાં આવ્યું છે. મિતવા રાવત.
વડોદરામાં આજથી આધુનિક ઈ બસ સેવાનો પ્રારંભ. વડોદરા શહેરમાં આજથી આધુનિક ઈ બસ સેવા શરૂ થઈ રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી લીલી ઝંડી બતાવી ઈ બસોને પ્રસ્થાન કરાવ્યું. વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ સમિટ દરમિયાન શહેરના મુખ્ય માર્ગો પર આ નવી ઈ બસો દોડતી જોવા મળશે. મુસાફરોને વધુ આરામદાયક અને સુરક્ષિત મુસાફરી માટે બસોમાં અનેક આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ રહેશે. ઈ બસની મુખ્ય સુવિધાઓ: સંપૂર્ણ એર કન્ડિશનર, જીપીએસ ટ્રેકિંગ સિસ્ટમ, સીસીટીવી કેમેરા, SOS ઇમરજન્સી બટન, દિવ્યાંગજનો માટે અનુકૂળ સુવિધાઓ, 24થી 35 મુસાફરોની બેઠક ક્ષમતા. કોર્પોરેશન દ્વારા માત્ર ₹6ના લઘુત્તમ ભાડા સાથે ઈ બસની ટ્રાયલ સેવા પણ શરૂ કરવામાં આવશે. તીર્થક્ષેત્ર ચાંદોદ ખાતે શ્રદ્ધાપૂર્વક વટ સાવિત્રી વ્રતની ઉજવણી. અખંડ સૌભાગ્યની કામના. પવિત્ર તીર્થધામ ચાંદોદ ખાતે આજે જેઠ સુદ પૂનમની પવિત્ર તિથિ નિમિત્તે પરંપરાગત વટ સાવિત્રી વ્રતની અત્યંત શ્રદ્ધા અને ઉલ્લાસપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. ચાંદોદ અને આસપાસના પંથકની વિવાહિત મહિલાઓએ આ પવિત્ર દિવસ પર પતિના દીર્ઘાયુષ્ય, સ્વસ્થ આયુષ્ય અને અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ માટે ભાવપૂર્વક આ વ્રત કર્યું. સ્થાનિક ભૂદેવો દ્વારા આ પવિત્ર તહેવારોનું ધાર્મિક મહત્ત્વ સમજાવવામાં આવ્યું હતું. ભૂદેવોએ જણાવ્યું હતું કે શાસ્ત્રો અનુસાર વડના વૃક્ષમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ આ ત્રણેય દેવોનો વાસ માનવામાં આવે છે. તેથી આ દિવસે વડની પૂજા કરવી અત્યંત શુભ અને ફળદાયી માનવામાં આવે છે. મહિલાઓએ ભૂદેવોની ઉપસ્થિતિમાં વડના વૃક્ષની વિશેષ પૂજા કરી હતી. પૂજન વિધિ પૂર્ણ થયા બાદ વિવાહિત મહિલાઓએ પરંપરાગત રીત રિવાજ મુજબ વડના વૃક્ષની આસપાસ સૂતરની દોરી લઈને પ્રદક્ષિણા કરી હતી. આ પ્રદક્ષિણાને અખંડ સૌભાગ્ય અને પતિ પત્ની વચ્ચેના અતૂટ બંધનનું પ્રતીક માનવામાં આવે છે. મહિલાઓએ વડની પૂજા, આરતી અને કથા શ્રવણ પણ કર્યું હતું. ચાંદોદ તીર્થક્ષેત્રમાં આજે વટ સાવિત્રી વ્રતની ધાર્મિક ભાવના અને ઉત્સાહનો માહોલ છવાઈ ગયો હતો. પૌરાણિક કથા જોડાયેલી છે, જેમાં સાવિત્રીએ પોતાની દ્રઢતા, ભક્તિ અને ચતુરતાથી યમરાજ પાસેથી પોતાના પતિ સત્યવાનના પ્રાણ પાછા મેળવ્યા હતા. ત્યારથી જ આ વ્રત ભારતીય સંસ્કૃતિમાં અખંડ સૌભાગ્ય અને પ્રતિવત્તા ધર્મના પ્રતીક તરીકે ઉજવવામાં આવે છે. આજે ચાંદોદ ખાતે પણ આ પવિત્ર પરંપરાને મહિલાઓએ શ્રદ્ધાપૂર્વક જાળવી રાખી હતી. આજે જેઠ સુદ પૂર્ણિમાનો દિવસ છે. આ દિવસે વટ સાવિત્રીનું પૂજન કરવામાં આવે છે.
વડ એ સ્થિરતા અને દીર્ઘ આયુષ્યનું એક પ્રતીક માનવામાં છે. એટલા માટે આજે પરિણીત સ્ત્રીઓ પોતાના પતિના દીર્ઘાયુ, આયુષ્ય, આરોગ્ય અને પરિવારનું કલ્યાણ થાય એટલા માટે વટ સાવિત્રીનું પૂજન કરી રહ્યા છે. આજે મલ્હારાવ ઘાટ ઉપર ચાણોદમાં નર્મદાજીના કિનારે આજુબાજુની મહિલાઓ આવી અને વટ સાવિત્રીનું પૂજન કર્યું છે. આ વ્રતમાં સત્યવાન અને સાવિત્રીનું મહત્ત્વ ધરાવે છે. જેવી રીતે સાવિત્રી પોતાના પતિને યમરાજાની પાસેથી લઈ આવી હતી, પાછી લઈ આવી હતી, એ જ રીતના આ વ્રતની પાછળનો પણ પ્રભાવ છે કે આ વ્રત કરવાથી મહિલાઓના પતિનું આરોગ્ય, ઐશ્વર્ય, અભિવૃદ્ધિ થાય છે, પરિવારનું કલ્યાણ થાય છે. એટલા માટે દરેક મહિલાઓ આ વ્રતનું પૂજન કરે છે. આ પૂજામાં સૂતરની આંટી લઈ અને વરની પ્રદક્ષિણા કરવામાં આવે છે કે જેથી પતિનું આયુષ્ય વધે. વડોદરામાં આદિત્ય ઓકના પુસ્તકનું આયુષ્ય શાસ્ત્રનું વિમોચન. વડોદરા ફોર્ચ્યુન એન્ટરટેઇનમેન્ટ અને શ્રીમતી શ્રેયસી દ્વારા સારા આર્ટ સેન્ટર ખાતે જાણીતા સંગીતકાર શ્રી આદિત્ય ઓક લેખિત પુસ્તક આયુષ્ય શાસ્ત્ર આયુષ્યનું જીપીએસનું ભવ્ય વિમોચન કરાયું હતું. આ પ્રસંગે મહારાષ્ટ્રના સુપ્રસિદ્ધ સંગીતકાર શ્રી કૌશલ ઇનામદાર અને ડૉક્ટર શ્વેતા કાળુશંકર જેજુરકર ખાસ ઉપસ્થિત રહ્યા હતા. શ્રી કૌસ્તુભ દિવાન દ્વારા લેખકની મુલાકાત લેવાઈ હતી. શ્રી આદિત્ય ઓકે જણાવ્યું કે પિતા શ્રી વિદ્યાધર ઓકની પ્રેરણાથી લખાયેલા આ પુસ્તક માટે તેમણે 30,000થી વધુ જન્માક્ષરોનો ગૂઢ અભ્યાસ કર્યો છે. સંગીત કરતાં પણ વધુ મહેનત આ પુસ્તકમાં થઈ છે, જે આગામી પેઢી માટે માર્ગદર્શક બનશે. સંસ્કારી नगरी वडोदराના परीक्षको समक्ष पुस्तक विमोचनનો તેમણે ભારે आनंद છે. वस्तुस्थिती अशी आहे की हे वाटणं हिनी हा जो बायोडेटा वाचला हा थोडक्यात नव्हता, हा सगळा होता. म्हणजे पुस्तकात तुम्ही जेव्हा विकत घ्याल तेव्हा तुम्हाला हेच सगळं तिथे वाचता येणार आहे. तिने थोडक्यात म्हणून सगळंच वाचून दाखवल्यामुळे नाही मी काही मुद्दे कापले तर जरा थोडक्यात म्हणून तिने जरा सगळं वाचून दाखवल्यामुळे झालं असं की वेळ कुठे कधी मिळतो तुला हे सगळं करायला हा प्रश्न पडणं स्वाभाविक आहे. पण वास्तविक पाहताना आपल्याकडे खूप वेळ सगळ्यांकडे असतो. म्हणजे एखाद्या चित्रपटासाठी, कौशलसाठी आज जर मला रेकॉर्डिंग वाजवायचं तर मला दिवसातनं 3च तास खर्च करायचे, माझा अख्खा दिवस त्याच्यात जाणार नाही. किंवा मला एखाद्या जिंगलचं रेकॉर्डिंग करायचं तर तिथे पण माझे 3च तास खर्च होणार आहेत. त्याच्यामुळे बऱ्याचदा असं असतं की बऱ्याच लोकांना असं वाटतं की आम्ही खूप व्यस्त असतो आणि ते बरोबर चुकीचं असतं. आमच्याकडे उलट खूप जास्ती वेळ असतो आणि नाही रे तो बिझी असेल म्हणून त्याला आपण बोलवूयाच नको म्हणून सुद्धा खूप कामं हातातनं जात असतात अशा वेळेला. तर जेव्हा लोकांना असं वाटत असतं की आम्ही खूप बिझी आहोत आणि जेव्हा आम्ही बिझी नसतो त्या वेळात मी हे पुस्तक लिहिलं नाही. त्यामुळे हे पुस्तक लिहिण्यासाठी माझ्याकडे भरपूर वेळ होता, जो लोकांना असं वाटणं स्वाभाविक आहे की ते नव्हता. आणि आता जरा सिरियसली थोडंसं पुस्तकाविषयी सांगायचं तर मुळात बाबांचा माझ्या 77 साली माझा जन्म झाला आणि त्याच्यानंतर जवळपास 6-7 वर्षापासून बाबांना ज्योतिषशास्त्र घरी अभ्यासताना आणि कन्सल्ट करताना मी बघत आलोय. कारण का आता आपण मोबाईल फोनमध्ये कुठचंही ॲप उघडलं तर त्याच्यातनं आपल्याला पटकन कुंडली करून मिळते. काही कुंडली करणं हे काही रॉकेट सायन्स, ॲक्च्युली ते रॉकेट सायन्स नाहीच आहे आणि आता तर अल्गोरिदममुळे तर खूप सोपं झालंय ते. पण पूर्वीच्या काळामध्ये मोबाईल फोन ॲप नसल्यामुळे आम्हाला हातात सगळी अभ्यासाची पुस्तकं, ज्योतिषाच्या अभ्यासाची पुस्तकं, त्याच्यानंतर लॅटिट्यूड लॉन्जिट्यूडचं पुस्तक आणि पंचांग हे घेऊन ती हाती पत्रिका करायला लागायची. आणि ही एक पत्रिका करायला साधारण 20 ते 25 मिनिटाचा अवधी लागतो, कारण त्याच्यामध्ये गणिताचा भाग आहे. ती शिकवली तर कोणालाही करता येऊ शकते. त्यामुळे व्हायचं असतं की बरं त्या काळात लँडलाईन्सच फक्त असल्यामुळे आमच्या घरी एक कर्म असं कायम चालू असायचं की फोन वाजला की हॅलो डॉक्टरांची अपॉइंटमेंट हवे, आज रात्रीची मिळेल का? हो मिळेल. मग तुमचं नाव, पत्ता आणि हे जन्मतारीख, जन्मवेळ, जन्मठिकाण आम्हाला द्या असं म्हणून ते लिहून घेतलं की मी आणि माझा मधला भाऊ आनंद आम्ही दोघं जण शाळेतनं घरी आल्यानंतर आजच्या दिवसभरातल्या 8, 9, 10, 11, 12, 15 ज्या काही पत्रिका दिवसभरात आईनी किंवा घरच्या ज्या माणसांनी लिहून ठेवल्यात त्या पत्रिका करण्याचं काम सुरू करायचं. त्यामुळे 6:30 वाजता पत्रिका करायला सुरू केलं की 8:30-9 वाजता पत्रिका संपायच्या. मग जेवण झाल्यानंतर बाबांकडे रात्री 10 वाजता सगळी ही मंडळी आमच्या सायन्सच्या घरी यायला लागायची आणि मग इथे आनंद आणि इथे मी आणि मध्ये बाबा आणि बाबांची पत्रिका रेटिंग चाललंय. त्यामुळे ज्योतिषशास्त्राचा आम्ही अभ्यास केला.
तर नाही. परंतु ज्योतिषशास्त्राचा डायरेक्ट प्रॅक्टिकलच अभ्यास झाला. हा प्रश्न, त्याचं हे उत्तर ही कुंडली. त्यामुळे आज जर तुमच्यापैकी कोणी व्यक्तीने मला सांगितलं की मला ज्योतिषशास्त्र शिकायचं आहे, तर आपण लगेच शिकायला सुरुवात करू शकतो. परंतु भिक्षुकी करताना जसं पाठांतर करायला लागतं, की असं कुठचाही पंडित किंवा कुठचाही पुजारी आपल्या घरी आल्यानंतर मला जरा रुद्र येत नाही म्हणून तो वाचून असं वाचून नाही, त्याला पाठ असतं ना ते. तर हे जे पाठांतर करायला लागतं ते ज्योतिषशास्त्रात पण सुरुवातीच्या काळात प्रचंड करायला लागतं. म्हणजे पहिले 6 महिने तुम्हाला पाठांतरच करायला लागेल. त्याच्यानंतर मग आपण मूळ अभ्यासाकडे वळू शकतो. तर हा पाठांतराचा अत्यंत बोरिंग जो भाग असतो तो माझा आणि आनंदचा बाबांच्या बाजूला बसून पार पडला. त्याच्यामुळे नंतर जेव्हा पत्रिकाचं बाबा वाचन करायला लागले तेव्हा बऱ्याचशा गोष्टी ह्या पाठच असल्यामुळे आम्हाला कळायला लागल्या. त्यामुळे साधारणपणे 2 वर्षात ज्योतिषशास्त्र जे येऊ शकतं माणसाला, ते मला याला 30 वर्ष लागली असं आपण म्हणूया. कारण 30 वर्ष बाबांच्या बाजूला बसून मी पत्रिकांचं वाचन करत होतो. परंतु 30 वर्ष लागल्यामुळे ना ते खूप अंगात मुरत गेलं. आणि ते मुरत गेल्यामुळे मला वाटतं की कुठेतरी मला असं वाटलं असेल की ह्या ज्ञानाचा व्यावहारिक उपयोग झाला पाहिजे, म्हणून ह्या पुस्तकाचं लिखाण माझ्याकडनं झालं असं मी म्हणेन. गणित सुद्धा बदललेलं दिसतं. जे श्रेयसीनी यांची आदित्यांची ओळख करून देताना डॉक्टर ब्रायन विस याचा उल्लेख केला. मी त्यांची खूप मोठी फॅन आहे. त्यांचं ओनली लव्ह इज रिअल या पुस्तकावरती मी जवळजवळ 7-8 वर्षापूर्वी ग्रंथास्वादमध्ये माझं व्याख्यान दिलेलं आणि ते माझं खूप जवळून म्हणजे भावणारं पुस्तक आहे. त्याच्यानंतर त्यांचे मेनी लाईव्स मेनी मास्टर्स, थ्रू टाइम इन टू हिलिंग, आणि सध्या मी वाचते परत वन सोल मेनी बॉडीज. त्याचा 5वा जो अंक आहे ते डॉक्टर ब्रायन विसचा. सायकोथेरपी, पास्ट रिग्रेशन थिअरी किंवा सायकोलॉजिकल डिसऑर्डर झाल्यानंतर जे पेशंट सायकियाट्रिस्टकडे, सायकोलॉजिस्टकडे सायकोथेरपीसाठी जे जातात, वेळे नाही. आपण आपल्या इथे थोडीशी एक त्याच्याबद्दलची गैरसमज होती, आता ते निरसन होऊन राहिले. पण काही भीती किंवा काही तुमच्या मनात असलेले काही नॉट्स ज्यांना आपण म्हणतो, गाठी, ह्या विरघळण्यासाठी लोक सायकोलॉजिस्ट किंवा सायकियाट्रिस्टकडे जातात. तर त्यांचं उत्तमरित्या त्यांनी त्यांची केस स्टडीज मार्फत त्यांनी सांगितलेलं आहे. थोडासा मला वाचताना हे डॉक्टर विसचं बॅकग्राऊंड माहित नव्हतं, पण मला ते आढळलं. म्हणजे तुमच्या पुस्तकामध्ये वाचत असताना मला कुठेतरी असं वाटलं, कुठेतरी सायकोथेरपी, सायको अनालिसिस केलेलं आहे. विचारवंत व्यक्ती असतात ना, ते विचारपूर्वक शास्त्राचं स्वतःला समजेल तसा उलगडा करून ते मांडतात. तसा तो उलगडा आपल्या आयुष्यशास्त्रात जे आपल्या कुंडलीत मांडलंय, ते वेगवेगळ्या ग्रहांचं, हा गोचर ग्रह कुठला किंवा ह्या ग्रहाचं काय गणित आहे ते सरळ सरळ न सांगता त्याचं काय रूपांतर होऊन तुम्ही कशा पद्धतीने तुमचं आयुष्य बदलू शकता ह्याच्यावर यांनी भर जास्ती दिला आहे. आता कलाकार आणि नुसतं शास्त्र असण्यात फरक काय, की कुठे ती कला, त्याच्याबद्दल हे आदित्याने विस्तृत विवेचन केलेलं आहे याच्यात. पण तरीही मी माझे 4 आणे त्याच्यात टाकतो की जेव्हा प्रक्रिया नाहीशी होते तेव्हा त्या शास्त्राची कला होते. तुम्ही 2+2 म्हणजे 4 हे लहानपणी शिकलेलं असतं. लहानपणी शिकताना तुम्ही 2+2 म्हणजे 1, 2, 3, 4 असे सुटे सुटे मोजता आणि पुढे तुमच्या ते इतकं अंगवळणी पडतं आणि तुम्हाला इतकं ते माहिती होतं की आता कोणी तुम्हाला विचारलं की 2+2 म्हणजे किती, तर 4 असं तुम्ही सहज म्हणून जाता. कलेमध्ये ह्या ज्या अत्यंत गुंतागुंतीच्या सुद्धा प्रक्रिया असतात ना, त्या नाहीशा होतात आणि आपल्याला वाटतं अरे जादूनी उमटलेलं आहे की काय. पण त्याच्या मागे मेहनत असते, त्याच्या मागे चिंतन असतं, विचार असतो आणि तो झालेला असतो. त्यामुळे लोक म्हणतात एका कार्यक्रमाचे इतके पैसे का घेतात, तर ते कार्यक्रमाचे पैसे नसतात, ते त्या मागच्या केलेल्या चिंतनाचे, मेहनतीचे आणि तुम्हाला अवाक करणारे किंवा तुम्हाला स्पर्श करण्याचे ते पैसे असतात, त्याचा मोबदला असतो. त्यामुळे कलाकाराप्रमाणे आदित्यानी हे पुस्तक लिहिलेलं आहे. आता या पुस्तकाची गरज काय आहे खरं, का माणूस जातो आपलं भविष्य काय हे बघायला, हा मला पडलेला प्रश्नच आहे. आणि मी तुम्हाला खरं सांगू का, माझा अजून विश्वास आहे का नाही, मी एखाद्या ज्योतिषाकडे जावं का न जावं याचा मी अजून विचारच करतोय. पण नियती नावाची गोष्ट असते, त्याशिवाय आज इथे माझा येण्याचा योग नव्हता.
मी 30 वर्षापूर्वी 35 वर्षापूर्वी रोपारेल महाविद्यालयात ऍडमिशन घेतली नसती. नमस्ते दोस्तों, मेरा नाम है आदित्य ओक और मैंने ज्योतिष शास्त्र के जो अंडरस्टैंडिंग्स होते हैं, ज्योतिष शास्त्र के बारे में जो भी लोगों के मिसअंडरस्टैंडिंग और अंडरस्टैंडिंग होते हैं, उन पर एक क्लासिकल और साइंटिफिक क्लैरिफिकेशन इस बतौर ये किताब का लेखन किया है। इस किताब में दरअसल आप अगर देखने जाएंगे तो ज्योतिष शास्त्र का कोई शिक्षण नहीं दिया है, लेकिन प्रैक्टिकल लाइफ में आपको एस्ट्रोलॉजी का किस तरह से आप उपयोग कर सकते हैं, इस तरह से ये किताब का मैंने लेखन किया है। तो आज मैं बहुत खुश हूँ कि आज के तारीख में, आज जो शिवराज्याभिषेक का भी दिन है और हमारे संगीत के जो एक बहुत बड़े संगीतकार पंचम जी का भी आज जन्मदिन है, उस दिन पे ये पुस्तक का विमोचन हो रहा है। इसके लिए मैं बहुत खुश हूँ। क्या मैसेज दोगे लोगों को? मैं लोगों को ये मैसेज दूंगा कि किताब ज़रूर पढ़िए। किताब में जो प्रैक्टिकलिटीज़ मैंने समझाने की कोशिश की है, उसे अपने जीवन में आप किस तरह से ला सकते हैं, इसका विचार कीजिए। और जो आपको मन को भाता है और जो आपका मस्तिष्क कहता है कि ये सही है, उसे ही फॉलो कीजिए। परिस्थिति देखिए और उसके अनुसार कर्म कीजिए। ये मेरे पुस्तक का समीकरण है। तो आप किताब पढ़िए और मुझे आशीर्वाद दीजिए। વડોદરાના દંતેશ્વર વિસ્તારમાં જીવલેણ હુમલાનો બનાવ. જનપતનગર સોસાયટીના ગેટ પાસે 15થી 20 શખ્સોનું ટોળું તૂટી પડ્યું. 2 યુવકો પર લાકડા અને ધારદાર હથિયારથી હુમલો. એક યુવકના માથામાં ગંભીર ઈજા પહોંચતા હાલત ગંભીર. બંને ઈજાગ્રસ્તોને તાત્કાલિક SSG હોસ્પિટલમાં ખસેડાયા. દારૂ પાર્ટી બંધ કરવા કહેતા વિવાદ થયો હોવાનો આક્ષેપ. મહિલાઓ રહેતી હોવાથી પાર્ટી બંધ કરવા વિનંતી કરી હતી. થોડીવાર બાદ ટોળું આવી યુવકો પર જીવલેણ હુમલો કર્યો હોવાનો આરોપ. ઘટનાથી વિસ્તારમાં ભારે દહેશત અને ચકચાર ફેલાઈ. મક્કરપુરા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી. दंतेश्वर जनपद नगर 207 मेरे घर के जो दुकान है उसके ऊपर ये लोग दारू पीते थे। नाम है अक्षय, भावेश गित्ते, निखिल भूरिया और पंचाल, चिराग पंचाल। ये सब नामजद आरोपी है। भूरिया मर्डर केस में अंदर है, वहाँ से छूट के आया है। और ये लोग ने, तो मैंने इनसे रिक्वेस्ट करने गया कि यहाँ पे मेरा घर है, मेरे मम्मी पापा रहते हैं, यहाँ पे दारू मत पियो। ये लोगों ने वहाँ पे दादागिरी करी, बोले तेरे से जो टूटता हो तोड़ ले, हम तो यहीं पिएंगे, किसी के बाप का नहीं है। फिर मैं घर चला गया। फिर मेरे को वापस से इन लोगों ने बुलाया नीचे, बोले नीचे आ। मैं नीचे गया तो ये लोगों ने मेरे पे हमला किया, चाकू से घाव मारे, डंडे, डांग, पत्थर में सबसे 25-30 जनते इन लोग ने हमला किया। तो लोग वहीं तो रहते हैं? वहाँ के लोकल नहीं, मतलब दूसरी सोसाइटी के। वहाँ पे नीचे खाली पीने दारू का धंधा करते हैं। वहाँ पे सब कुछ, मतलब जैसे जुआ भी खेलते थे पहले बहुत। मेरी पुलिस से यही मांग है कि मुझे इंसाफ मिलना चाहिए। क्या नाम है? सूरज ठाकुर। વોર્ડ નંબર 13ની પૌરાણિક વાવ સિદ્ધનાથ તળાવ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મન કી બાતના 135મા એપિસોડનું આયોજન કરવામાં આવ્યું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મન કી બાતના 135મા એપિસોડમાં દેશની સુરક્ષા અને સામાજિક કલ્યાણની સિદ્ધિઓ પર ભાર મૂક્યો હતો. તેમણે સંરક્ષણ ક્ષેત્રે આત્મનિર્ભરતાના પ્રતીક સમાન સંપૂર્ણ સ્વદેશી નૌકાદળ જહાજો INS દુનાગીરી સંશોધક અને અગ્રયત તેમજ DRDO દ્વારા લોંગ રેન્જ ક્રૂઝ મિસાઇલના સફળ પરીક્ષણને બિરદાવ્યા હતા. આ સાથે ભારતમાં બનેલા C-295 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટની પ્રથમ સફળ ઉડાનની પ્રશંસા કરી હતી. સામાજિક ક્ષેત્રે તેમણે દેશની આર્થિક સુરક્ષા યોજનાઓની સફળતાનો ઉલ્લેખ કર્યો અને મહારાષ્ટ્રના નાંદેડના પેટકર પરિવારે લગ્ન પ્રસંગને આખા ગામનો ઉત્સવ બનાવીને કરેલી સામાજિક પહેલની વિશેષ નોંધ લઈ દેશવાસીઓને પ્રેરણા આપી હતી. આ કાર્યક્રમ વડોદરા શહેર પૌરાણિક વાવ સિદ્ધનાથ તળાવના પ્રાંગણમાં મન કી બાતનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પૂર્વ દંડક શૈલેષભાઈ પાટીલ, વોર્ડ નંબર 13ની પૂર્વ નગર સેવિકા સાથે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને સ્થાનિક લોકોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મન કી બાત સાંભળી હતી. વધુમાં પૂર્વ અધ્યક્ષ વિજયભાઈ શાહે જણાવ્યું હતું કે માનનીય મોદી સાહેબના દર મહિનાના છેલ્લા રવિવારે સવારે 11 વાગે યોજાતા મન કી બાતના કાર્યક્રમનું આયોજન આજે સિદ્ધનાથ મહાદેવ તળાવની બાજુમાં આવેલા પૌરાણિક વાવ ખાતે કરવામાં આવ્યું. વોર્ડ નંબર 13ની અમારી ટીમ મનીષભાઈ, જાગૃતિબેન, મંગેશભાઈ અને સૌ કાર્યકર્તાઓએ એમણે આજે અહીંયા આજુબાજુના લોકો આ કાર્યક્રમમાં જોડાયની ચિંતા કરી છે.
કેચ ધ રેઇન એ માન્ય મોદી સાહેબનો 2014થી સૌથી મહત્ત્વનો કાર્યક્રમ છે. વડોદરા શહેરમાં હિન્દુ ફાઉન્ડેશનના માધ્યમથી રેઇન વોટર હાર્વેસ્ટિંગનું કામ આપણે કરી રહ્યા છે. તો સાથે સાથે પૌરાણિક વસ્તુઓને જીવંત કરવી, એ સ્થળની લોકોને ઓળખ થાય, લોકો ત્યાં જતા થાય અને જગ્યા પર સ્વચ્છતા જળવી રહે તેવા ઉદ્દેશ્ય સાથે દર મહિનાના છેલ્લા રવિવારનો કાર્યક્રમ એ વડોદરાની અલગ અલગ જગ્યા પર કરવાનું એવું હિન્દુ ફાઉન્ડેશનના માધ્યમથી નક્કી કર્યું છે. આજનું આ કાર્યક્રમ વોર્ડ નંબર 13ના યોજાયેલા કાર્યક્રમમાં વૈષ્ણવ સમાજના પણ લોકો મોટી સંખ્યામાં જોડાયા છે. ત્યારે સમગ્ર ટીમ જેમણે આ કામગીરી કરી છે, જેમણે સૌને એકત્રિત કર્યા છે, આયોજન માટે એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું.